નમસ્તે બાળકો, આજે આપણે આપણો છઠ્ઠો પાઠ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ સમજવાનું છે. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્યા અને જલ્પાએ ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. રવિવાર હોવાથી બાળકો ક્રિકેટ રમવા ગયા અને પોતાનો દાવ લેવા માટે સિક્કો ઉછાળ્યો. સિક્કામાં કિંગનું જે નિશાન આવું હતું, બરાબર. એ પડતા છોકરાઓના મનમાં પ્રશ્ન થયો કે આ કિંગ એટલે શું અને એ કોણે રાખ્યું? એટલે આ કિંગ વિશે માહિતી એવી છે, ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી જે સિંહની આકૃતિ છે એટલે કિંગ. જે સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ છે. ક્યાં છે? તો કે સારનાથના વિશાળ સ્તંભ પર આ આકૃતિ છે. અને આ કોણે બનાવેલી છે? તો કે આ મૌર્ય વંશના સમ્રાટ અશોક છે, એના દ્વારા આ નિર્માણ પામવામાં આવેલું છે. એટલે કે અશોકે આ સ્તંભ બનાવેલો છે અને ભારતે આને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. 4 સિંહોની આકૃતિ આપણે આગળ ભણી ગયા છીએ કે આપણે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. જે સારનાથના સ્તંભની અંદર આ 4 સિંહોની આકૃતિ જે સમ્રાટ અશોકે બનાવેલી છે. તો આજે આપણે મૌર્ય વંશ વિશે જાણીએ. મૌર્ય વંશ સ્થાપક અને શાસન. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક હતા. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુની સદી જે શરૂ થઈ એની પહેલાંનો સમય છે, એને ઈસવીસન પૂર્વે ગણવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297નો સમય. બાળપણમાં જ રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખી અને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા જઈ તેને શાસ્ત્ર અને શસ્ત્રનો તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. કોણે કરી? તો કે ચંદ્રગુપ્તે. એકદમ નાનપણથી જ ચંદ્રગુપ્ત છે એ રાજાની રમત રમતા હતા ત્યારે જ આપણા આચાર્ય વિષ્ણુગુપ્ત એણે આ ચંદ્રગુપ્તની અંદરમાં રહેલા ગુણ પારખી અને એને શાસ્ત્ર અને શસ્ત્રની તાલીમ આપી. અને આ ચંદ્રગુપ્ત છે એણે 321માં ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશનો અંતિમ રાજા હતો ધનનંદ, એને હરાવી અને મૌર્ય વંશની સ્થાપના કરી. કોણે કરી? તો કે ચંદ્રગુપ્તે. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. પછી તો ચંદ્રગુપ્તએ મૌર્ય વંશની સ્થાપના કરી અને ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર લખેલું છે એ તમે જાણો છો. તો આ અર્થશાસ્ત્ર નામના ગ્રંથથી ચાણક્ય ઓળખાય છે. અને આ ગ્રંથની તે સમયની રાજનીતિક, આર્થિક અને સામાજિક જીવનની માહિતી આ અર્થશાસ્ત્રમાંથી આપણને મળી રહે છે. હવે ચંદ્રગુપ્તને રાજ્ય વહીવટ ચલાવવામાં દરેક જગ્યાએ ચાણક્ય છે એણે એના રાજ્ય વહીવટમાં ખૂબ સરસ મજાનો સાથ આપેલો છે. એટલે ચંદ્રગુપ્તના ગુરુ છે એ ચાણક્ય હતા અને ચાણક્યના માર્ગદર્શન નીચે જ ચંદ્રગુપ્તએ મૌર્ય વંશની સ્થાપના કરી અને રાજ્ય વહીવટ ચલાવ્યો.
ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી અને ચંદ્રગુપ્તએ 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા. ત્યાર પછી તો ચંદ્રગુપ્ત છે એણે ગ્રીકના રાજા સેલ્યુકને હરાવ્યો અને 4 પ્રદેશો જીતા. ક્યાં ક્યાં? તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાનના પ્રદેશો ચંદ્રગુપ્તએ જીતી લીધા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકે પોતાની પુત્રી હેલનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. પછી આ સેલ્યુક્સ છે એને ચંદ્રગુપ્તએ હરાવ્યો અને ચંદ્રગુપ્તના પરાક્રમથી સેલ્યુક્સ એટલો પ્રભાવિત થયો કે એની દીકરી હેલના હતી એને એણે ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજ્યનો રાજદૂત મેગેસ્થનીસ એને એણે હેલના સાથે મગધમાં મોકલો અને આ મેગેસ્થનીસ છે એણે પાટલીપુત્રમાં રોકાણા અને એ સમયના મેગેસ્થનીસે લખેલું જે પુસ્તક છે ઇન્ડિકા એની અંદરથી મગધના પાટનગરની અંદર જે વહીવટ ચાલતો હતો એ વિશેની અગત્યની માહિતી મળી આવે છે. રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તએ પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ અને પૂર્વમાં બંગાળા સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતથી નીકળતી નદીઓ પર બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી તો ચંદ્રગુપ્ત છે એની વિજય યાત્રા શરૂ થઈ. એણે છેક કંદહારથી કાશ્મીર સુધી અને છેક અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર, પૂર્વમાં બંગાળ સુધી પોતાની સત્તા સ્થાપી. સૌરાષ્ટ્રની અંદર પણ તેનું શાસન હોવાનું માનવામાં આવે છે અને પુષ્યગુપ્ત નામના અમાત્યને સૌરાષ્ટ્રનું શાસન એણે સોંપ્યું હતું અને આ પુષ્યગુપ્તએ આપણા સૌરાષ્ટ્રની અંદર ગિરનાર પર્વતની જે નદીઓ નીકળતી હતી એની ઉપર બંધો બાંધી અને એક સરસ મજાના તળાવનું નિર્માણ કર્યું હતું અને એ તળાવ એ સુદર્શન તળાવ. આપણે ભવનાથ જઈએ, ભવનાથના મંદિરની પાછળ તમે બધાએ જોયું જ હશે. તો એ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે ચંદ્રગુપ્તએ જે અમાત્ય સૌરાષ્ટ્રમાં મૂક્યો હતો એનું નામ શું હતું? તો કે પુષ્યગુપ્ત. એણે આપણા જૂનાગઢના સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હોવાનું મનાય છે. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. આ સિવાય પોતે દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર ઉપર એનું વર્ચસ્વ હતું. પછી વાયવ્યની અંદર ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો ઉપર ચંદ્રગુપ્ત છે એણે પોતાની સત્તા સ્થાપી હતી અને લગભગ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. ટૂંકમાં ચંદ્રગુપ્તએ લગભગ આખા ભારત ઉપર વિજયો મેળવી અને પોતાની સત્તા સ્થાપી હતી. તમને નકશાની અંદર આપેલું છે જો મૌર્ય સામ્રાજ્ય યુગનું મુખ્ય નગર અને અભિલેખો જ્યાં મળેલા છે એ જગ્યાએ તમને લાલ ટપકાથી અભિલેખો મળેલા છે એ સ્થળો બતાવ્યા છે અને મહત્વપૂર્ણ નગરોની અંદર આવી નિશાની છે, તમે નકશામાં એ જોઈ શકો છો. ચંદ્રગુપ્તે તેના જીવનના અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેનું મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તએ 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે
છે. તો ચંદ્રગુપ્ત છે એણે અંતિમ સમય ક્યાં પસાર કર્યો? તો કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરની અંદર પોતે પોતાનો અંતિમ સમય પસાર કર્યો એવું માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 297 તેનું મૃત્યુ થયું. એણે લગભગ 24 વર્ષ સુધી આપણા ભારતમાં શાસન કર્યું એવું માનવામાં આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ શાસ્ત્રોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો ચંદ્રગુપ્ત રાજા બન્યો એની પહેલાં એ સમયને કયો સમય ગણવામાં આવે છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્યની સ્થાપના પહેલાંનો સમય છે એને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ચંદ્રગુપ્તએ જે શાસન સંભાળ્યું, મૌર્ય વંશનું સ્થાપના કરી અને વિષ્ણુગુપ્તની મદદથી ચંદ્રગુપ્તએ પોતાનું શાસન સરસ મજાની રીતે ચલાવ્યું. તો ભારતનો પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય એ ચંદ્રગુપ્તએ જે શાસન સંભાળ્યું અને પોતાના શાસનનો વિસ્તાર કર્યો એને માનવામાં આવે છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો છે તમને આ પાઠ્યમાં પણ આપેલા છે. કૃતિ તો કે અર્થશાસ્ત્ર એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્યમાંથી આપણને એની માહિતી મળે. ઇન્ડિકામાંથી મેગેસ્થનીસે લખ્યું એમાંથી પણ આપણને એની માહિતી મળી શકે છે. દીપવંશ અને મહાવંશમાંથી બૌદ્ધ ગ્રંથો સિલોન એની અંદર છે, સિલોનમાં એ ગ્રંથમાંથી આપણને માહિતી મળે છે. અને મુદ્રા રાક્ષણ નાટકમાંથી વિશાખા દત્તે લખ્યું એ માહિતી આપણને એની અંદર આ પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આ સિવાય મૌર્ય વંશની અંદર શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપોની અંદર એ લોકોએ માહિતી કોતરાવી એમાંથી પણ આપણને મૌર્ય વંશ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. કયો રોડ? તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ. તેનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈ અને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતામાંથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગની ઓળખાય છે. તો સૌથી પહેલાં આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ ચંદ્રગુપ્તએ એનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યાર પછી એને શેરશાહ સૂરીએ ફરી પાછો એનું પુનઃનિર્માણ કરાવી અને એને વ્યવસ્થિત કરાવ્યો હતો. ત્યાર પછી ડેલહાઉસી છે એણે એનું નિર્માણ કરાવ્યું હતું ફરી પાછું અને અત્યારે દિલ્હીથી કલકત્તા સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ જે કોણે બનાવ્યો હતો? સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવ્યો હતો. બિંદુસાર ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. પછી ચંદ્રગુપ્તનો દીકરો કોણ હતો? તો કે બિંદુસાર. હવે ચંદ્રગુપ્તના મૃત્યુ પછી બિંદુસાર ગાદીએ આવ્યો અને પોતાના પિતા તરફથી આવું સમૃદ્ધ રાજ્ય એને વારસામાં મળ્યું અને એ રાજ્યને એણે ટકાવી રાખ્યું અને બિંદુસારનો દીકરો અશોક એને આ રાજ્યની ભેટ આપી. એ જ આ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ કહેવાય છે કે પોતાના પિતાનો વારસો પોતે ટકાવ્યો અને પોતાના પુત્રને આપ્યો. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. બિંદુસાર જ્યારે રાજા બન્યો ત્યારે એના દીકરા એટલે કે સુસીમ એને તક્ષશિલાના અને અશોકને અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે પોતે નિમા હતા. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. સુસીમ જ્યારે તક્ષશિલાનો રાજ્યપાલ હતો ત્યારે ત્યાં બળવો થયો એટલે કે ચડાઈ થઈ. એ ચડાઈને પોતે પહોંચી ના વળ્યો
પણ અશોકે આ બળવાને સફળતાપૂર્વક પાર પાડી અને એ બળવાને દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. બિંદુસાર છે એણે કોઈ નવું રાજ્યનો વિસ્તાર વધાર્યો નહીં, પોતાના રાજ્યને મોટું ના કર્યું, પણ એણે ગ્રીક સાથે એવા સારા સંબંધો હતા જેના કારણે પોતે લગભગ 25 વર્ષ સુધી રાજ્ય સંભાળ્યું. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. પછી હવે બિંદુસારનું અવસાન થયું. પછી એનો મોટો ભાઈ હતો સુસીમ અને એક સાવકો ભાઈ હતો. એ બે ભાઈઓ સાથે પોતાને સંઘર્ષ થયો. એના કારણે પિતાના મૃત્યુ પછી 4 વર્ષે અશોક છે એ પાટલીપુત્રનો રાજા બન્યો. એટલે કે પિતાના મૃત્યુ પછી 4 વર્ષે અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ કલિંગ સુધી ફેલાયેલું હતું. પછી અશોકે રાજગાદી સંભાળી પિતાના અવસાન પછી, તો એણે પોતાના રાજ્યનો ખૂબ મોટો વિસ્તાર કર્યો. એના રાજ્યનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો તો કે કંદહાર પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ કલિંગ સુધી એનું રાજ્ય ફેલાયેલું હતું, વિસ્તરેલું હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં જ આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા રાજ્ય નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. અશોકનો રાજ્યાભિષેક થયો પછી આ કલિંગનું યુદ્ધ છે, જે પેલા મગધનો જ એક ભાગ હતું, હાલનું ઓડિશા રાજ્ય, એ જ્યારે મગધનું રાજ્યની સ્થાપના થઈ ત્યારે એ પોતે સ્વતંત્ર થયું હતું. હવે અશોક જ્યારે ગાદી આવ્યો ત્યાર પછી એના 8 વર્ષે, એટલે કે અશોક ગાદી સંભાળ્યા પછી 8મા વર્ષે અશોકે એનું પડોશી રાજ્ય જે આ કલિંગ હતું એને પોતાના રાજ્યમાં ભેળવી દેવા માટે યુદ્ધની જાહેરાત કરી. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાના કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. હવે કલિંગનું યુદ્ધ થયું પછી એણે જોયું કે ઘણી બધી સ્ત્રીઓ છે એ વિધવા થઈ હતી, ઘણા બધા બાળકો છે એ પિતા વિનાના થઈ ગયા હતા, ઘણી સ્ત્રીઓ છે એ પોતાના પુત્રને યુદ્ધમાં હોમી અને પુત્ર વિહોણી થઈ ગઈ હતી. ચારે બાજુ દુઃખ અને શોકની લાગણી. અશોક જ્યારે બહાર નીકળ્યો ને તો એણે જોયું જાણે કે લોહીની તો નદીઓ વહેતી હતી. એટલે અશોકને મનથી દુઃખ થયું કે અરર, મારા કારણે આટલા બધા લોકો દુઃખી થયા, તો આ યુદ્ધનો મારા માટે વિજયનો કોઈ મહત્ત્વ નથી. એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તરત એણે સાધુ ઉપગુપ્ત છે એનો ઉપદેશથી એણે સાધુ ઉપગુપ્ત પાસે ગયા કે ભાઈ મેં વિજય મેળવો પણ મને મારા મનને શાંતિ વળતી નથી, કારણ કે આટલા બધા લોકો દુઃખી થયા જે મારાથી જોવાતું નથી. એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને ઉપગુપ્ત એને ઉપદેશ આપ્યો. એટલે એણે શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાસ્ત્રનું ગ્રહણ કરી અને પોતે યુદ્ધ ન કરવા માટે કટિબદ્ધ થયા અને અશોક રાજદ્વારી પુરુષમાંથી
ધર્માનુરાગી અશોક બની ગયા. એનું હૃદય પરિવર્તન શેનાથી થયું? તો કે કલિંગના યુદ્ધથી. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી ભાષા છે. અશોક એવો એક રાજા હતો જેણે પોતાના હૃદય પરિવર્તન પછી લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે એણે શિલાલેખો કોતરાવેલા છે અને એના શિલાલેખોની અંદર લિપિ બ્રાહ્મી ભાષા લખેલી છે. હવે લિપિ બ્રાહ્મી ભાષા જુઓ તમે, આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર સુધી જુદી જુદી અક્ષર જોઈ શકો છો, જો તમને અહીંયા આપેલી છે. હવે આગળનો પાઠ આપણે હવે પછીના પીરિયડમાં લેશું. આજનું લેસન તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો વિકલ્પો છે, એમાં 5 વિકલ્પો છે જેના જવાબો તમને હું કહી દઉં. પહેલાની અંદર જવાબ આવશે સી, બીજાની અંદર જવાબ આવશે ડી, ત્રીજામાં જવાબ આવશે એ, ચોથામાં જવાબ આવશે બી અને પાંચમામાં જવાબ આવશે સી. તો આ તમારું લેસન છે. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં સી. આ તમારું લેસન છે વિકલ્પો. હવે પછીનો વધારાનો આગળનો પાઠ આપણે આવતા પીરિયડમાં લેશું.